હર હર મહાદેવ. જીતવાની મજા તો ત્યારે છે જ્યારે બધા હારવાની રાહ જોઈ, ત્યારે જીતવાની મજા છે. તો અસ્તિત્વ નર્સિંગ ગુરુકુળના છોકરાઓ, તમારું બધાનું સ્વાગત છે. મારા અસ્તિત્વ નર્સિંગ ગુરુકુળ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમને બધા જ વિષયોના ઓબ્જેક્ટિવનું તમને મળી રહેશે કે જેની અંદર મેં ઓબ્જેક્ટિવ મૂકેલા છે, જેમ કે ખાલી જગ્યા છે, ટ્રુ એન્ડ ફોલ્સ છે, જોડકા છે, એ બધી જ વસ્તુની વિગત આપેલી છે. સાથે એ 15 માર્ક સાથે એક અગત્યનો ક્વેશ્ચન છે 12 માર્કનો, અને એ છે ડેફિનેશન. ડેફિનેશનના 12 માર્ક એટલે કે 8 ડેફિનેશન મૂકેલી હોય, એમાંથી 6 ડેફિનેશન, યાની કે એક ડેફિનેશનના 2 માર્ક. પણ ડેફિનેશન એકદમ પરફેક્ટ રીતે લખો, કોઈ પણ જાતની ભૂલ ન કરો, તો આ 12 માર્ક અને 15 માર્ક ઓબ્જેક્ટિવના 27 માર્ક તો આમનામ થઈ જાય છે. તો બાકીના બે જે લોંગ ક્વેશ્ચન છે, મોટા મોટા લોંગ ક્વેશ્ચન 3 છે, બે ક્વેશ્ચન છે અને એક શોર્ટ નોટ છે, એમાંથી થોડાક જ માર્ક લાવો તો તમે પાસ તો થઈ જાઓ, પણ એમાંથી વધુ માર્ક લાવો તો તમારું મેરિટ વધુમાં વધુ સારું બને. એની માટે અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. જરાય કંટાળના નહીં, નોટ ને પેન લઈને બેસો, લખતા રહેજો. યુટ્યુબ વિડીયો છે, વારંવાર જુઓ. અને આ મિત્રો, એક લાઈકની નિશાની તો કોમેન્ટ્સમાં કરજો જ, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને વધુમાં વધુ મારી વોટ્સએપ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. તમારે એની લિંક જોતી હોય તો મને અહીંયા નંબર છે તે બાયોમાં, એની ઉપર મને મેસેજ કરો, હું તમને લિંક મોકલી દઈશ. એ તમારી પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની છે ખાસ કરીને. તો આવો આપણે ડેફિનેશન જોઈએ. મેડિકલ સર્જિકલ 1 ની ડેફિનેશન, અગત્યની તમામ ડેફિનેશન મૂકેલી છે. કંટાળતા નહીં, આ કોઈ રીલ નથી કે 3 સેકન્ડમાં પૂરું થાય. તમારે આપણે બંનેનો એક સંબંધ છે, અને એ સંબંધ આગળ ઉપર સુધી લઈ જવાનો છે. તમારી સાથે જોડાયેલા રહ્યો. આવો આપણે જોઈએ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન ઓફ મેડિકલ સર્જિકલ નર્સિંગ 1 ફોર સેકન્ડ યર જીએનએમ ફોર જીએનસી એક્ઝામ. જીએનસી એક્ઝામ જે છે એની અંદર પૂછાય છે બધી ડેફિનેશન, અથવા પૂછાઈ શકે છે. તો પહેલું તે કર્નિંગ સાયન્સ. કર્નિંગ સાયન્સ શું છે? મેં બહુ ઈઝી લેંગ્વેજમાં લખ્યું છે. તમે ઇંગ્લિશમાં એટલે તમે જુઓ તો તમને એવી કઈ ટ્રબલ નહીં પડે કે એવી કઈ મુશ્કેલી નહીં પડે, એવા કઈ શબ્દો નથી. ઇટ ઇઝ ફિઝિકલી ડેમોન્સ્ટ્રેબલ સિમ્પટમ્સ. ડેમોન્સ્ટ્રેબલ નો લખો, ફિઝિકલી, ઇટ ઇઝ અ ફિઝિકલી સિમ્પટમ્સ ઓફ મેનિન્જાઇટિસ. મેનિન્જાઇટિસમાં જોવા મળતું આ સિમ્પટમ્સ છે. In these symptoms, patient is not able to straighten leg when the heat flares at 90 degree. જો મેં એટલા માટે ફોટો મૂક્યો છે, આ રીતે મૂક્યો છે, બરાબર છે. આ heat flares 90 degree, સોરી પેન પડી ગઈ હતી મારાથી, એ આવ્યા. તો એ 90 ડિગ્રી છે એટલે તરત એને નેક પેઇન જોવા મળે છે. 3 વસ્તુ હોય છે મેનિન્જાઇટિસમાં. કર્નિંગ સાઇન હોય છે, બ્રુજિન્સ્કી સાઇન હોય છે, અને નકલ વિઝિડિટી હોય છે. આ 3 વસ્તુ ખાસ મહત્વની છે. અને ગુજરાતીમાં આ એક શારીરિક જોવા મળતું સિમ્પટમ્સ જે મેનિન્જાઇટિસમાં જોવા મળે છે, જેમાં હિપને 90 ડિગ્રી ફ્લેક્સ કરેલું હોય ત્યારે સીધો કરવા જઈએ તો ખૂબ જ પેન થાય છે, સીધો કરી શકાતો નથી. બરાબર છે. તો આ તમારી કર્નિંગ સાઇન્સની ડેફિનેશન. હવે બ્રુજિન્સ્કી સાઇન. બ્રુજિન્સ્કી સાઇનમાં શું છે? ઇટ ઇઝ અ ફિઝિકલી ડેમોન્સ્ટ્રેબલ સિમ્પટમ ઓફ મેનિન્જાઇટિસ. આ મેનિન્જાઇટિસ નું છે એટલે આગળ જોયું એમાં સેમ જ છે. વારંવાર પોઝ કરો, તમે લખતા રહેજો, લખો શાંતિથી, અને ફરી પાછું રિપીટ કરો વિડિયો, અને જોતા રહેજો. તમારા ફાયદા માટે છે, તમારી જીત માટે. સિવિયર નેક સ્ટિફનેસ સીન ઇન ધીસ સિમ્પટમ. આ એક શારીરિક જોવા મળતું સિમ્પટમ છે જે મેનિન્જાઇટિસમાં જોવા મળે છે, જેમાં નેકને ફ્લેક્સ કરવામાં આવે ત્યારે સ્ટીફનેસ જોવા મળે છે. અને આમ તમે નેકને ઊંચી કરો ને તો બોલે નહીં, સીધી સીધી દાંડા જેવી સીધી રહે. એ છે બ્રુજિન્સ્કી સાઇન. હવે હાઇપરકેલેમિયા. જો આ ઇલેક્ટ્રોલાઇટ્સ ની અંદર 3 વસ્તુ તો ખાસ યાદ રાખજો. હાઇપર, હાઇપો. હાઇપર એટલે વધુ, હાઇપો એટલે ઓછું. કેલેમિયા, જો કેલેમિયા એ પોટાશિયમ નું છે, એટલા માટે ત્યાં કે લખેલો છે. કે એટલે કે પ્લસ, એની સંજ્ઞા છે કે પ્લસ. હાઇપરકેલેમિયા. હાઇપરકેલેમિયા એટલે પોટાશિયમ શરીરમાં વધુ હોય. ઇટ ઇઝ a high level of potassium in the blood.
બ્લડમાં પોટેશિયમનું પ્રમાણ હાઇપર હોવું નોર્મલ કેટલું છે 3.5 to 5.5. આ ડેફિનેશન કરશો તો સાથે તમારા ઓબ્જેક્ટિવની અંદર એ જો પૂછાશે તો તમને આ કામ લાગશે. જ્યારે લોહીમાં પોટેશિયમનું પ્રમાણ નોર્મલ લેવલ કરતા વધી જાય તે કન્ડિશનને હાઇપરકેલેમિયા થાય. જો વધી જાય તો પણ 3.5 કરતા ઓછું થાય તો અહીંયા હાઇપરની જગ્યાએ આવે હાઇપોકેલેમિયા. બરાબર છે? તો હાઇપરકેલેમિયા, હાઇપોકેલેમિયા, હાઇપરનેટ્રિમિયા, હાઇપોનેટ્રિક એટલે કે સોડિયમ અને હાઇપરકેલ્શિયમિયા અને હાઇપોકેલ્શિયમિયા. આ ત્રણ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની. પછી છે પ્લુરલ ઇફ્યુઝન. જો મેં અહીંયા ફોટો મૂક્યો છે પ્લુરલ ઇફ્યુઝન. બરાબર છે? આપણે જોઈએ ઇટ ઇઝ એન એબનોર્મલ બિલ્ડઅપ ઓફ શું છે તો કે એબનોર્મલ બિલ્ડઅપ ઓફ એક્સેસ ફ્લુઇડ. ફ્લુઇડ છે એ પ્લુરલ સ્પેસની અંદર જમા થાય એને કહેવાય પ્લુરલ ઇફ્યુઝન. It is an abnormal buildup of excess fluid in the pleural space. A lungs અને દીપ જે છે એની વચ્ચેની જે જગ્યા છે એમાં જો આમાં વધુ દેખાય છે, આમાં ઓછી દેખાય છે, તો આમાં ફ્લુઇડ બિલ્ડઅપ થયું છે. તો એ ફ્લુઇડ બિલ્ડઅપ થાય એને કહેવાય પ્લુરલ ઇફ્યુઝન. હવે એ જ ફ્લુઇડ કહું છું પણ જો આના પ્લુરલ સ્પેસની અંદર બ્લડ જમા થાય pneumothorax. It is an accumulation of blood in the pleural space, the cavity between lungs and the chest wall. Pleural space એટલે cavity between the lungs and chest wall. Lung અને chest wall ની વચ્ચેની જગ્યાને pleural space કે એમાં લોહી જમા થાય તો એ કન્ડિશનને કહેવાય pneumothorax. Pleural infusion એટલે build up excess fluid. Excess fluid build up થાય એને કહેવાય pleural infusion અને પછી pneumothorax. તો આ જ રીતે મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો. ઘણું બધું આવે છે અને તમને જે લોંગ ક્વેશ્ચન પૂછાય છે એમાં ત્રણ ભાગ હોય છે કે ડિફાઇન એના સાઇન સિમ્પટમ્સ અને એનું નર્સિંગ મેનેજમેન્ટ. તો એ ડિફાઇનમાં અહીંયા આવી શકે. એના લાંબો ક્વેશ્ચનમાં જો આ પૂછે તો આ વસ્તુ આવી શકે અથવા શોર્ટ નોટની અંદર ગમે ત્યાં પૂછી શકે. એટલે તમને કોઈ પણ રીતે આ કામ તો લાગે. એટલે અંત સુધી જોડાયેલા રહ્યો. ન્યુમોથોરેક્સ જો હિમોથોરેક્સ જોયું, હવે આપણે ન્યુમોથોરેક્સ ઓલસો જો એક તો પહેલું છે ન્યુમોથોરેક્સ એટલે કોલેપ્સ લંગ. ન્યુમોથોરેક્સ એટલે કોલેપ્સ lungs. When air leak into the space between lung and chest wall. એટલે કે pleural space માં air leak થાય ને air ભરાય તો એ કન્ડિશન ને કહેવાય pneumothorax. લોહી ભરાય તો pneumothorax, ફ્લુઇડ ભરાય તો pleural effusion. સમજાઈ ગયું? હાઇપોક્સેમિયા જો યાદ રાખજો ક્ષેમિયા છે. Hypoxemia. It is an abnormally low level of oxygen in the blood, specifically in the artery. Artery માં ઓક્સિજન નું લેવલ લો થાય, O2 નું લેવલ લો થાય એને કહેવાય હાઇપોક્સેમિયા. અને એટલે જ મેં બીજું જોડે લીધું છે હાઇપોક્સિયા. જો હાઇપોક્સેમિયા અને હાઇપોક્સિયા બંનેની ડેફિનેશન अलग अलग થશે. Hypoxia એટલે when body tissue do not receive enough oxygen and function properly. ટીસ્યુ ને સેલ ને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળે તો એ કન્ડિશન ને કહેવાય હાઇપોક્સિયા. હવે જો આ બેમાં કહી દો હાઇપોક્સિયા શેનાથી ખબર પડે? પલ્સ ઓક્સિમીટર અહીંયા મૂકો છો ને આમ અને પલ્સ ઓક્સિમીટરમાં જે જોવો છો ને એનાથી હાઇપોક્સિયા ખબર પડે, હાઇપોક્સેમિયા નહીં. હાઇપોક્સેમિયા માટે આર્ટેરિયલ બ્લડ ગેસ એનાલિસિસ આની તપાસ કરાવો, લોહીની તપાસ, તો એમાં આર્ટરીમાં રહેલા ઓક્સિજનના પ્રમાણની ખબર પડે. નાઉ હેલિટોસિસ. હેલિટોસિસ એટલે persistent bad breath. દુર્ગંધ મારતો શ્વાસ, ઉચ્છ્વાસ. દુર્ગંધ મારતો ઉચ્છ્વાસ એટલે હેલિટોસિસ. દુર્ગંધ મારતો ઉચ્છ્વાસ એટલે હેલિટોસિસ. બેડ બ્રીથ, ટ્રોમા,
બરાબર છે? તમને એવું હોય અહીંયા લખો from mouth. બરાબર છે? persistent bad breath from mouth. મોઢામાંથી આવતી દુર્ગંધ હોય એને શ્વાસમાં મોઢામાંથી આવતી દુર્ગંધ જો તમને દેખાય તો એ કન્ડિશનને કહેવાય હેલિકોસિસ. નાઉ હેમરોઇડ. હેમરોઇડ એટલે પાઇલ્સ. આપણે કહીએ છીએ ને હરસ થઈ ગયા મને, તો એ હરસ એટલે પાઇલ્સ એટલે હેમરોઇડ. સ્વોલન, સુજેલી, સ્વોલન, ઇન્ફ્લેમ, ચીપ લાગેલી veins in anus and lower rectum. Swollen, inflamed veins in anus and lower rectum caused by excessive pressure from straining, constipation, કબજિયાત and pregnancy એટલે ગર્ભાવસ્થા. ત્રણ કારણો છે. એક, બે, ત્રણ. આ ત્રણ કારણોને લીધે હેમરોઇડ જોવા મળે છે. હવે જો તમને લોંગ ક્વેશ્ચનમાં પહેલું લખ્યું ડિફાઇન હેમરોઇડ્સ, એ 2 માર્કનું હોય છે. તો 2 માર્ક પૂરેપૂરા લેવા માટે આ લખો તો તમને 2 માર્ક પૂરા મળે. એટલે આ જો લોઅર રેક્ટમ અને એનસ એટલે કુદારા. અહીંયા આગળ જે આ ખોલેલી નસ જેવું જોવો છો ને આ બધા આ ઇન્ટરનલ છે, આ એક્સટર્નલ પાઇલ્સ છે, આ ઇન્ટરનલ હેમરોઇડ છે. હેમરોઇડ કયો કે પાઇલ્સ કયો બે એક જ છે. બરાબર? અને બાયોપ્સી એટલે શું છે? It is a medical procedure where a small sample of tissue, cells or fluid is removed from the body to be examined under microscope. બરાબર છે? બાયોપ્સી ખાસ યાદ રાખજો. ગમે તે જગ્યાએ ગમે તે રીતે ઓબ્જેક્ટિવમાં પ્રશ્નો માટે એમાં પૂછાઈ શકે. મારી દ્રષ્ટિએ આઈએમપી કહી શકાય બાયોપ્સી. તો શું છે? આ એક મેડિકલ પ્રોસિજર છે જેમાં શરીરના ઓર્ગનનો સ્મોલ ટિશ્યુ, સેલ અથવા શરીરનું કોઈ પણ ફ્લુઇડ લેબોરેટરી તપાસ માટે એકઠું કરવામાં આવે એ પદ્ધતિને બાયોપ્સી કહેવામાં આવે છે. જો હું ગુજરાતીમાં બોલ્યો એટલે, કારણ કે પછી ગુજરાતી લખવા રહું છું તો બહુ સ્લાઇડ થાય છે, પછી એટલું બધું તમે મારી સાથે તો રહ્યો નહીં. એટલે હું ગુજરાતી બોલતો જાઉં, તમે પોઝ કરો, લખતા જાઓ, પોઝ કરો, લખતા જાઓ અને સમજતા રહો. પદ્ધતિ આપણે કોલોસ્ટોમી. જો અહીંયા આ છે એસેન્ડિંગ કોલન, ટ્રાન્સવર્સ કોલન, ડિસેન્ડિંગ કોલન. તો આ જે મોટું આંતરડું છે એને લખવું છે સર્જિકલ પ્રોસિજર in which make a opening in the abdomen, in the abdomen and attach and connect a large intestine. Large intestine ને colon કહેવાય. એટલે large intestine માં હોય, small માં ન હોય. બરાબર છે? તો large intestine ને કાપીને એ ભાગ કટ કરીને આ abdomen માં કાણો પાડીને લગાડવામાં આવે, જોડવામાં આવે, એ પદ્ધતિને કહેવાય કોલોસ્ટોમી. A surgical procedure in which make a opening in the abdomen and attach and connect to large intestine means colon. Now, Kushmal breathing. બરાબર છે? શું છે Kushmal breathing? Okay, it is a deep, labored and rapid breathing style. પહેલી જ વસ્તુ, it is a deep, labored and rapid breathing style. It is also known as air hunger. Kushmal breathing ને બીજું શું કહેવાય છે? Air hunger. Body try to out excess carbon dioxide. શું કામ આ કરે છે? Kushmal breathing શું કામ હોય? કે CO2 જે અંદર બધું ભેગો થાય છે, એક્સચેન્જ બરાબર નથી થતું, તો એને બહાર કાઢવા માટેની જે કાંઈ વધુ પડતી કોશિશ કરે છે, તો એ ઊંડા, ઝડપી અને બહુ જ મહેનત સાથેના જે શ્વાસોશ્વાસ છે એને Kushmal breathing કહેવાય છે. તે એર હંગર તરીકે પણ ઓળખાય છે. અને બોડીમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવા માટેની જે મહેનત કરતો શ્વાસ છે એને Kushmal breathing કહેવાય છે. આ ગુજરાતીમાં બોલ્યો, પોઝ કરો, લખતા રહ્યો. એનાફાઇલેક્સિસ.
આ ઇમ્પોર્ટન્ટ છે એનાફાઇલેક્સિસ. શું છે એનાફાઇલેક્સિસ? એ સડન, સિવિયર એન્ડ ઓલમોસ્ટ લાઈફ થ્રેટનિંગ. લાઈફ થ્રેટનિંગ એટલે જીવન મરણનો સવાલ. એ સડન, સિવિયર એન્ડ ઓલમોસ્ટ લાઈફ થ્રેટનિંગ એલર્જીક રિએક્શન. કેવું? એલર્જીક રિએક્શન. મને આની એલર્જી છે અને આની એલર્જી છે, તો એલર્જીક રિએક્શન છે. બોડી ઇમ્યુન સિસ્ટમ ઓવર એક્ટ્સ ટુ હાર્મલેસ સબસ્ટન્સ, એટલે કે ફૂડ, મેડિકેશન ઓર ઇન્સેક્ટિસાઇડ. બરાબર છે? તમને કે ને કે એનાફાઇલેટિક શોક, કે આને આમ ખાલી ઇન્જેક્શન દેવા ગયા ને ઇન્જેક્શનની પીકથી 100 અડાડી ત્યાં બેભાન થઈ ગયું. એ એનાફાઇલેક્સિસ એટલે એલર્જીક રિએક્શન. કંઈ પણ તમને ગમતું ન હોય એવું ખાવાનું આવ્યું, એવી મેડિસિન આવી, કે એવું કંઈક જીવજંતુ કર્યું, ઇન્સેક્ટિસાઇડ, તો એને લીધે એલર્જીને કારણે જે થાય છે એને કહેવાય એનાફાઇલેક્સિસ. ઇંગ્લિશમાં તો લખેલું છે, તમે પોઝ કરીને લખી શકો. ગુજરાતીમાં જાદુ એટલે સમજાવું છું. બધાને એવું લાગે છે કે જીએનએમ ના ન ખબર પડે. અરે જીએનએમ એટલે સુપર છે. ચાલો આપણે સ્ક્રબિંગ. સ્ક્રબિંગ, medical or nursing profession do a specialized hand and forearm washing, hand hygiene, બરાબર છે, before to start a surgery. એટલે ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરતા પહેલા ડોક્ટર ને નર્સિસ જે તૈયાર થાય છે, કોઈ પણ ગાઉન કેપ પહેરી લીધી, બરાબર છે, કેપ પહેરી લે, માસ્ક પહેરી લે, ગાઉન પહેરે નહીં. ગાઉન હેન્ડવોશ કર્યા પછી જ પહેરવાનો હોય છે, કારણ કે સ્ટરાઇલ હોય છે. તો એ સર્જિકલ હેન્ડવોશ એને કહેવાય સ્ક્રબિંગ. સર્જિકલ હેન્ડવોશ હોય એને કહેવાય બિફોર ટુ સ્ટાર્ટ સર્જરી. ધ ટાઈમ પીરિયડ ઇઝ અબાઉટ 3 to 10 મિનિટ્સ. ટાઈમ પીરિયડ એટલે આમ છટકારીને આમ કરી નાખવાનું નથી. એની આખી મેથડ છે. આમ ફિંગર આમ કરવી, વચ્ચે આમ કરવું, અમને ઓલું કરવું, રીસ કરવું, અને પછી ફોર આર્મ લેવું. આઈડિયલી તો 2 ઇંચ એબાવ ધ એલ્બો, ત્યાં સુધી નીચે હોય ને ત્યાં સુધી વોશ કરવાનું હોય. આઈડિયલ કહું છું. તમે હું કરો છો બીજા હું કરે છે એમ નથી કહેતો. તો એને કહેવાય સ્ક્રબિંગ. બરાબર? એનેસ્થેસિયા. એનેસ્થેસિયા એટલે શું? ઇટ ઇઝ a medical treatment. Medical treatment in which medicine used to block. શું બ્લોક કરે છે? પેઇન, સેન્સેશન અને અવેરનેસ. પેઇન, સેન્સેશન ઓર અવેરનેસ. એવું નથી કે આ ત્રણે ત્રણ તો થવું જ જોઈએ. સેન્સેશન, અવેરનેસ અને પેઇન. પેઇન તો બધામાં જરૂરી, પેઇન કમ્પલસરી. સેન્સેશન તમે ક્યાં છો ક્યાં નહીં, જી આપે ને, જી જનરલ એનેસ્થેસિયા, તો એમાં પેશન્ટમાં ત્રણેય વસ્તુ ન હોય, પેઇન, સેન્સેશન ને અવેરનેસ. પણ સ્પાઇનલ એનેસ્થેસિયા આપે એમાં પેઇન ન હોય, સેન્સેશન ન હોય, પણ તમે ક્યાં છો એનું તમને ખબર હોય. તો એ થયું એનેસ્થેસિયા. અને એનેસ્થેટિક, જો એનેસ્થેસિયા અને એનેસ્થેટિક આ ની અંદર જે મેડિસિન નો ઉપયોગ કરવામાં આવે એ મેડિસિન ને કહેવાય એનેસ્થેટિક. સમજી ગયા? ઇટ ઇઝ a medical drug. એનું કીધું મેડિકલ ડ્રગ છે ટુ ટેમ્પરરી બ્લોક પેઇન, sensory from the nerves to the brain. It causes a temporary loss of sensation or awareness used during surgery or dental work or some diagnostic test. એની અંદર આ ડ્રગ વાપરવામાં આવે છે. એનેસ્થેસિયા દેતી વખતે જે દવા વાપરવામાં આવે એને કહેવાય એનેસ્થેટિક ડ્રગ. સમજાઈ ગયું ક્લિયરલી? આગળ વધીએ. સ્પાઇરોમેટ્રી. શું છે સ્પાઇરોમેટ્રી? It is the most common type of pulmonary function test. PFT. યાદ રાખજો, PFT, pulmonary function test. PFT એટલે pulmonary function test. જો તમને અહીંયા દેખાય શું કરવાનું? મોઢામાં આપવાનું. જો અહીંયા છે આ ત્રણ ગોળાવાળું હોય ને, આ સ્પાઇરોમીટર છે. સ્પાઇરોમીટર. આનાથી શેની એક્ઝામ થાય?
એપી પલ્મોનરી ફંક્શન ટેસ્ટ માટે સ્પાયરોમીટર, સ્પાયરોમેટ્રી અને એક આ રીતનું આવે છે કમ્પ્યુટર એપ્ટે મોઢામાં લેવાનું અને જોરથી ફૂંક મારવાની, એનેથી તમારી લંગ્સની એક્સપાન્ડ કરવાની અને એક્સેલ કરવાની કેપેસિટી કેટલી છે તે ખબર પડે. વોલ્યુમ એન્ડ સ્પીડ ઓફ એર એન્ડ ઇન્ડિવિડ્યુઅલ then inhale and exhale. એટલે શ્વાસ અંદર લેવો ને બહાર કાઢવો. Inhale and exhale. It use special medical devices called spirometer. Spirometer. બરાબર છે. હવે એડિસન્સ ડિઝીઝ. જો લોંગ ક્વેશ્ચન નું પૂછ્યું ડિફાઇન એડિસન ડિઝીઝ એના સાઇન સિમ્પટમ્સ, તો એડિસન્સ ડિઝીઝ શું છે? પહેલું તો એ રેર ડિઝીઝ in which adrenaline gland do not produce proper amount of cortisol and aldosterone. શું છે? એડ્રીનાલિન ગ્લેન્ડ છે એ જ્યારે પૂરતા પ્રમાણમાં કોર્ટિસોલ અને અલ્ડોસ્ટેરોન હોર્મોન ઉત્પન્ન ન કરે એને લીધે જે કન્ડિશન થાય એ કન્ડિશનને કહેવાય એડિસન્સ ડિઝીઝ. લાઈક કરતા જજો મિત્રો અને તમારા મિત્રોને એને ફોરવર્ડ કરો, બધાને કામ લાગે અને બધાને જીતવાની તક મળે. ઓસ્મોસિસ. હવે ઓસ્મોસિસ એટલે શું છે? જો યાદ રાખજો, હું તમને બહુ સહેલી ભાષામાં સમજાવી દઉં. ધ પેસિવ મૂવમેન્ટ ઓફ સોલ્વન્ટ. સોલ્વન્ટ એટલે લિક્વિડ, લિક્વિડ પ્રવાહી. સોલ્વન્ટ એટલે વોટર. મેં તમને સમજાય એટલે લખ્યું છે પેસિવ મૂવમેન્ટ ઓફ સોલ્વન્ટ થ્રુ સેમી પરમિએબલ મેમ્બ્રેન. સેમી પરમિએબલ મેમ્બ્રેન દ્વારા શું છે? સોલ્વન્ટની પેસિવ મૂવમેન્ટ means liquid flows from region of high solvent to an area of lower solvent. એક ગ્લાસ આખો પાણીનો ભરેલો છે ને એક ગ્લાસ અડધો ભરેલો છે, તો આખા ગ્લાસમાંથી અડધા ગ્લાસ તરફ પરવાઈ જાય તો એને કહેવાય ઓસ્મોસિસ. સોલ્વન્ટ જાય, હા, સોલ્વન્ટ. હવે ડિફ્યુઝન. ડિફ્યુઝન એટલે શું? So it is a passive movement of particles from an area of higher concentration to an area of lower concentration. જો બેના હાયર કોન્સન્ટ્રેશન થી લોઅર કોન્સન્ટ્રેશન એક જ છે, વસ્તુ શું બદલાની? આમાં લિક્વિડ છે અને આમાં પાર્ટિકલ્સ છે. એટલે માનો કે તમે ગ્લાસ લ્યો અને એમાં જાજુ મીઠું નાખો અને એક ગ્લાસમાં મીઠું જ ન નાખો, તો આ મીઠાના કણો છે એ મીઠા વગરના ગ્લાસ જે પાણીનો ભરેલો છે એમાં જાય સોડિયમ, તો એને કહેવાય ડિફ્યુઝન. ઓસ્મોસિસ અને ડિફ્યુઝન. બરાબર? તો ડિફ્યુઝન એ પાર્ટિકલ થયા, એટોમ, અણુ. અણુનું અદલા બદલી થાય. હાયર કોન્સન્ટ્રેશન વધુ હોય ત્યાંથી ઓછા હોય એ બાજુ જાય. અને સોલ્વન્ટ એટલે વોટર એટલે કે લિક્વિડ વધુ હોય ત્યાંથી ઓછા બાજુ જાય, તો એને કહેવાય ઓસ્મોસિસ. અને કણ પાર્ટિકલ્સ જાય તો એને કહેવાય ડિફ્યુઝન. Now innate immunity. Innate immunity એટલે શું? It is a built-in body. બોડીમાં હોય છે first line of defense against bacteria and viruses present at birth. It works immediately. એટલે અંદર આપણે જે આવે છે બધા બેક્ટેરિયાના, વાયરસીસ ને એ બધી વસ્તુ આવે છે, એની સામે લડવાની જે આપણી સેના છે, જે જન્મથી હોય, ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ જન્મથી જે હોય એને કહેવાય ઇનેટ ઇમ્યુનિટી. એટલે લખ્યું છે ને ઇટ ઇઝ બિલ્ટ ઇન બોડી, ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ અગેન્સ્ટ બેક્ટેરિયા એન્ડ વાયરસ પ્રેઝન્ટ એટ બર્થ એન્ડ ઇટ વર્ક્સ ઇમિડિયેટલી. હવે સ્ટોમેટાઇટિસ. જો સ્ટોમેટાઇટિસ બહુ બધાને બદલાયેલું છે. આપણે હોટ બતાડી નથી કહેતા, જના ચાંદા જેવું થઈ ગયું, મોઢું આવી ગયું છે એમ કહીએ છીએ ને. મોઢું આવી ગયું છે, લાલ લાલ થઈ ગયું, અહીંયા ચાંદું પડી ગયું છે, બહુ તીખું નથી ખવાતું, એવું જ્યારે કહીએ છીએ ને તે વસ્તુ છે સ્ટોમેટાઇટિસ. ઇન્ફ્લામેશન ઓફ ધ, પણ એની વ્યાખ્યા લખવી છે. ઇન્ફ્લામેશન ઓફ ધ મ્યુકસ મેમ્બ્રેન in the mouth, including lips, tongues, gums and inner cheek.
including leaves, stalks, gums, and inner cheeks. બરાબર? એટલે મોઢું આખું. તો એ થયું સ્ટોમેટાઇટિસ. હવે દ્વારફિઝમ. શું છે દ્વારફિઝમ? જો અહીંયા મેં ફોટો મૂક્યો. શોર્ટ હાઇટેડ માણા હોય ને બાકીઓ, ડીંગુજી, જે પેલા આપણે સર્કસમાં જોકરમાં બહુ હતા એવા, તો એને કહેવાય દ્વારફિઝમ. શોર્ટ હાઇટ. હવે યાદ રાખજો, શોર્ટ હાઇટ. It is dwarfism. Short height means an adult height of 4 feet 10 inch. અને સેન્ટીમીટરમાં જો તો 147 સેન્ટીમીટર, 4 ફૂટ 10 ઇંચ કરતા ઓછી હાઈટ વાળા, 4 ફૂટ 10 ઇંચ અથવા એનાથી ઓછી હાઈટ વાળા હોય એને કહેવાય dwarfism. It is not a disease. આ disease નથી, but genetic condition છે. કેવી condition છે? Genetic condition છે. Intelligence normal and lifespan normal. એની બુદ્ધિ ના અંતે બધું સામાન્ય મારીને તમારી જેવા માણસો માટે જેમ જ હોય છે, પણ એની હાઈટ 4 ફૂટ 10 ઇંચ 147 સેન્ટીમીટર કરતા એવડી અથવા એથી ઓછી હોય તો એને કહેવાય dwarfism. Ataxia. Ataxia it is neurological sign in which lack of voluntary coordination of muscles movement, unsteady movements of walking, balance, speech and eye movement. તો એને કહેવાય ataxia. શું છે? પહેલી જ વસ્તુ યાદ રાખો, ન્યુરોલોજીકલ સાઇન છે. બીજું એમાં શું છે? lack of voluntary coordination of muscles movement. Muscles movement ને voluntary coordination નથી હોતું, unsteady movement હોય છે. unsteady movement હોય છે શેની? તો કે by walking, balance, speech and eye movement. તો આની unsteady muscular movement હોય તો neurological sign કહેવાય. એને કહેવાય છે ataxia. Scleroderma. શું છે scleroderma? It is a rare autoimmune disease. Rare autoimmune disease in which overproduction of collagen, so skin and connective tissue become hard. Skin and connective tissue become hard. શું છે સ્ક્લેરોડર્મા? પહેલી જ વાત યાદ રાખો, એ કેવો છે? ઓટોઇમ્યુન ડિઝીઝ છે. ઓટોઇમ્યુન ડિઝીઝ એટલે એનું કોઈ કારણ ન હોય, બેક્ટેરિયા ને વાયરસ ને આંતર એવું કાંઈ નહીં. ઓટોઇમ્યુન ડિઝીઝ in which overproduction of collagen, so skin, શું થાય છે? ઓવરપ્રોડક્શન છે કોલેજન નું થાય એટલે સ્કિન અને કનેક્ટિવ ટિશ્યુ બીકમ હાર્ડ. હવે હું તમને આ ફોટો દેખાડું. થીક અને વેક્સી સ્કિન જોવા મળે સ્ક્લેરોડર્મા. હા, ખાસ કરીને અહીંયા આંગળીઓ અને પામ, હથેળીના ઉપર થીક અને વેક્સી સ્કિન જોવા મળે. એ કન્ડિશનને કહેવાય સ્ક્લેરોડર્મા. ફોટો એટલે મૂક્યો જેથી તમે જુઓ તો તમને ખ્યાલ આવે. તમારી સમજણ બરાબર થાય. ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયો એટલે તમને ખબર પડવી જોઈએ, ઓસ્ટિયો એટલે હાડકા, હાડકાને લગતું છે. પોરોસિસ એટલે પોચા, હાડકા પોચા. આ સમજવાની ભાષા કહું છું, લખવાની ભાષા નથી. It is silent bone disease, weakens skeleton. Silent bone disease છે. કેવો છે? Bone disease છે silent, weakened skeleton, making bones કેવું બનાવે? સ્પોન્જી, thick and easy to fracture. ઓસ્ટિયોપોરોસિસ હોય ને એટલે easy to fracture થાય. બરાબર છે? ઓસ્ટિયોપોરોસિસ હાડકા પોચા. આ યાદ રાખો. હેમીપ્લેજિયા. જો હેમીપ્લેજિયા છે, યાદ રાખજો, વર્ડ યાદ રાખજો. હેમીપ્લેજિયા, a type of paralysis of one side of the body affect arm, leg of same side. જો હું તમને સમજાવી દઉં. આ જે છે આમ, આ તો રાઈટ સાઈડ ને કાં લેફ્ટ સાઈડ, બરાબર છે? એ પેરાલાઇઝ થાય તો એને કહેવાય હેમીપ્લેજિયા. તો ક્વોડ્રીપ્લેજિયા એટલે a type of paralysis of both arms and both legs. It is also called tetraparalysis. આમાં શું થાય?
તો કે બે હાથ અને બે પગ. A type of paralysis of both arms and both legs. It is also called tetraparalysis. બે હાથ ને બે પગ, તમારું પેટના આની ભાગ છે અને ડોક છે, ત્યાં સેન્સેશન નહીં છે, પણ પેરાલિસિસ શેના ત્યાં? બે હાથ ને બે પગ, તો એને કહેવાય ક્વોડ્રેપ્લેજિયા. અને પેરાપ્લેજિયા આ ત્રીજું. હેમીપ્લેજિયા એટલે ઊભું અડધું, ઊભું અડધું. પહેલા પ્લેજિયા એટલે it is a paralysis of lower arm of body of both legs and feet. એટલે આમ ઊભું અડધું એટલે હેમીપ્લેજિયા, આડું અડધું એટલે પેરાપ્લેજિયા. યાદ રાખો. ક્વોડ્રીપ્લેજિયા એટલે ચાર, બે હાથ બે પગ. હોમિયોસ્ટેસિસ. હોમિયોસ્ટેસિસ એટલે the body natural process that keeps steady internal environment even changes in external environment. Homeostasis એટલે body natural process. Natural process છે ને, keep steady internal environment even change in external environment. બહાર એટલી બધી ઠંડી હોય તો અંદર કઈ ઠરી નથી જતા, આપણી બોડી કેમ મૂવમેન્ટ કરે છે? કારણ કે ઇન્ટરનલ ઓર્ગન ને બોડી નેચરલ પ્રોસેસ સાથે ટેમ્પરેચર એનું નોર્મલ રાખે છે, હોમિયોસ્ટેસિસ. 45 ડિગ્રી હોય તો અંદરના ઓર્ગન 45 ડિગ્રીના ન થઈ જતા, બરાબર? તો એ થયું હોમિયોસ્ટેસિસ. એપિલેપ્સી આપણે કહીએ ને વાય આવી, કીટ ખાઈને પડી ગયો, એપિલેપ્સી. It is a neurological, it is a neurological disorder. In this condition, meaningless seizure due to abnormal electrical activity in brain. Brain માં abnormal electrical activity એના લીધે seizure આવે, જે neurological disorder તરીકે ઓળખાય છે, એને કહેવાય epilepsy. સમજાય ગયું? એપિલેપ્સી. ન્યુમોનિયા. ન્યુમોનિયા એટલે શું? An infection of air sacs of one or both lungs. Inflammation of the lungs है क्यों? Air sacs क्यों? Alveoli. Air sacs होई ने? So an infection of air sacs of one or both lungs can be filled with fluid or pus. Can be filled with fluid or pus. गमे जातु प्रवाही अथवा पस, रसी જેને કહીએ ને, તો એને કહેવાય ન્યુમોનિયા. નાउ ગુલિનબાર્ગ સિન્ડ્રોમ, જો GBS એનું ફૂલ ફોર્મ શું? ગુલિનબાર્ગ સિન્ડ્રોમ. It is neurological disorder in which body immune system mistakenly attacks on parts of peripheral nerve system, muscles weakness, numbness and temporary paralysis. પહેલી જ વસ્તુ એ શું છે? ગુલિનબાર્ગ સિન્ડ્રોમ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. શરીરની પોતાની ઇમ્યુન સિસ્ટમ છે, એ શરીરની તે પેરિફેરલ નર્વસ સિસ્ટમને ઉપર એટેક કરે છે અને મસલ્સ વીક બનાવે છે, નમનેસ થાય છે. નમનેસ એટલે કહીએ ને ખાલી ચડવી, એને નમનેસ કહેવાય. નમનેસ અથવા ટેમ્પરરી પેરાલિસિસ. આમાં એસેન્ડિંગ જોવા મળે. જે ગુલિનબાર્ગ સિન્ડ્રોમમાં છે ને, હંમેશા નીચેથી ઉપર આવે. ઇફેક્ટ એની શરૂ થાય પગથી અને પછી ધીરે ધીરે ઇફેક્ટ પેરાલિસિસ થી ઉપર આવે. એ ફક્ત ગુલિનબાર્ગ સિન્ડ્રોમમાં જ જોવા મળે છે. નાઉ એમ્ફીસીમા. એમ્ફીસીમા એટલે it is a chronic lung disease, damage alveoli in the lungs. lungs ના alveoli damage થાય, એ કન્ડિશન ને કહેવાય એમ્ફીસીમા. નાઉ ઓર્કાઇટિસ. ઓર્કાઇટિસ એટલે શું? Inflammation or infection of one or both testicles due to bacteria or viral infection. એટલે બેક્ટેરિયલ ઇન્ફેક્શન અથવા વાયરલ ઇન્ફેક્શનના કારણે એક અથવા બંને ટેસ્ટિસ છે એને ઇન્ફેક્શન લાગે તો એને કહેવાય ઓર્કાઇટિસ. જો આયા ફોટો મૂક્યો છે, આ ટેસ્ટિસ સોજીને મોટી થઈ જાય. નર્સિંગ પ્રોસેસ. Nursing process એટલે શું? તો કે it is a systemic evidence based practice that nurse is able to give holistic patient centered care. એટલે કે પેશન્ટ સેન્ટર, હોલિસ્ટિક પેશન્ટ સેન્ટર કેર કરવા માટે
સિસ્ટેમિક અને એવિડન્સ બેઝ પ્રેક્ટિસ ને જે નર્સ કરે છે એ આખી પદ્ધતિને નર્સિંગ પ્રોસેસ કહેવાય. આ થઈ નર્સિંગ પ્રોસેસ. હવે મમ્સ ગાલ પચોળા એમ કહીએ છીએ ને, તો મમ્સ પહેલી જ વસ્તુ, ઇટ ઇઝ અ વાયરલ ઇન્ફેક્શન ટુ સલાઇવરી ગ્લેન્ડ્સ. કોને ઇન્ફેક્શન લાગે? પણ કોને? સલાઇવરી ગ્લેન્ડ્સ ને. can cause painful swelling in cheeks and jaw. આ cheeks અને આ jaw છે અહીંયા, આ cheeks and આ jaw છે swelling. So it is a viral infection to salivary glands. Salivary glands ને જ્યારે infection. Now cholecystitis. યાદ રાખી લીધું, બહુ સામાન્ય પણ પૂછી લીધું. Inflammation of infection of gallbladder. Inflammation or infection of gallbladder. પિત્તાશય એમ કહીએ છીએ ને, પિત્તાશય લીવરની નીચે આવેલું gallbladder. તો એ વસ્તુ. Now circulating nerves. શું circulating nerves છે? તો એ nerves working outside of the sterile field to manage OT. ઓપરેશન થિયેટર ને મેનેજ કરવું સ્ટરાઇલ ફિલ્ડ ની બહાર. એટલે ઓપરેશન ના આશિષ નથી કરતી, પણ એ બહાર રહે છે અને જે કઈ જરૂરી વસ્તુ હોય એને સપ્લાય કરે છે. સપ્લાય નેસેસરી આઇટમ, જે કઈ જરૂરી હોય એ વસ્તુને સપ્લાય કરે છે. એન્ડ ડોક્યુમેન્ટેશન ઓફ પ્રોસિજર. એન્ડ ડોક્યુમેન્ટેશન ઓફ પ્રોસિજર એને કહેવાય સર્ક્યુલેટિંગ નર્વ્સ. એક્રોમેગાલી. એક્રોમેગાલી એટલે વેન. શું? Pituitary gland produce too much growth hormone. Enlargement of the body's extremity like finger, toes, hand and face. કઈ છે? Fingers, toes, hand and face. શું કામ થાય? તો કે pituitary gland દ્વારા growth hormone નું સિક્રેશન વધુ પડતા પ્રમાણમાં થાય, જેથી લઈને બોડીમાં finger, toes, hand and face એ ગાયઝેન્ટિઝમ જેવા દેખાય. જો છે મોટું મોટું, આંગળા મોટા, હથેળી મોટી, એ પગ, એવી રીતે પગ, હાથ અને મોઢું, ત્રણ વસ્તુ. તો એને કહેવાય એક્રોમેગાલી. નોક્ટુરિયા. frequent need to wake up one or more time during the night for urination. રાત્રે પેશાબ કરવા વધુ પડતું ઉઠવું પડે, એ કન્ડિશન ને કહેવાય નોક્ટુરિયા. બરાબર છે? ઓલિગોયુરિયા. લેસ યુરિન આઉટપુટ. લેસ યુરિન આઉટપુટ કેટલો? કે 400 ml લેસ આઉટપુટ પર ડે. પર ડે એટલે 24 કલાક ગણવાના. આજ સવારના 8 થી કાલ સવારના 8 સુધીમાં 400 ml કે એની કરતા ઓછો યુરિન થાય, એ કન્ડિશન ને કહેવાય ઓલિગોયુરિયા. Now ischemia. When the parts of body receive less body blood, so shortage of oxygen and nutrient, this condition called ischemia. Myocardial infarction કહીએ છીએ ને, ischemia. ischemia એટલે જે જગ્યાએ લોહીનો સપ્લાય ઓછો થાય કોઈ પણ કારણોસર અને તે જગ્યાના સેલ્સને ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ પૂરતા પ્રમાણમાં ન મળે, એ કન્ડિશનને કહેવાય ischemia. ટેન્ડર. ટેન્ડન્સ એટલે શું? ઇટ ઇઝ અ ટફ હાઈ ટેન્સાઇલ કોર્ડ. કેવો કોર્ડ છે? તો કે ટફ છે, હાઈ ટેન્સાઇલ કોર્ડ છે ઓફ કનેક્ટિવ ટિશ્યુ. કનેક્ટિવ ટિશ્યુ નો એ કોર્ડ છે that connect muscles to bone. મસલ્સ ને બોન સાથે જોડાય એ વસ્તુ હોય એને કહેવાય ટેન્ડન. ગ્લુકોમા. It is a eye disease, damage the optic nerve. In this disease, intraocular pressure is increased. IOP, intraocular pressure is increased, also known as silent thief of sight. Silent thief of sight. It is glaucoma. Glossitis, inflammation or infection of the tongue. Hematuria, present blood in urine. અને hemostasis, cough of blood. એટલે લંગ્સ માંથી કફ થાય દ્વારા blood આવે અને blood stain mucus from respiratory tract. So that is called hemostasis. Hernia. શું છે hernia? કે બેન ઇન્ટરનલ ઓર્ગન
એટલે કે આ પેરિટોનિયલ કેવિટીનો કોઈ પણ ઓર્ગન છે, ઇન્ટરનલ ઓર્ગન ઓફ બોડી પ્રોટ્યુડ એટલે ઘસી જાય છે થ્રુ એ વીક સ્પોટ સરાઉન્ડિંગ મસલ્સ ઓર ફેસિયા. ધીસ કન્ડિશન નોન એઝ એ હર્નિયા. ઘસી જવું, ઓર્ગનનું પોતાની મૂળ જગ્યાએથી નીચેની બાજુ ધસી જવું, એને કહેવાય હર્નિયા. ધેર ઇઝ આર મેની ટાઈપ્સ ઓફ હર્નિયા. જો આ બતાડ્યા છે મેં, બરાબર છે. અહીંયા આ તલ ને એની વચ્ચેનું જે ભાગ હોય આ ઇન્ગ્વાઇનલ હર્નિયા, બરાબર છે. આ ફિમોરલ હર્નિયા, આ અમ્બિલિકલ હર્નિયા, આ બાળકોમાં જોવા મળે, બરાબર છે. હાઇટલ હર્નિયા, સ્ટમકનો ભાગ ડાયાફ્રામ બાજુ છે, એ હાઇટલ હર્નિયા. તો એ થયું તમારું ઇન્સિસ્યુલર હર્નિયા. ઓપરેશન કર્યું ને પછી ચામડી ન જોડાણી અને વચ્ચે ગેપ રહ્યો તો એ ઇન્સિસ્યુલર. Hypovolemic. Hypovolemic, it is a medical condition that low volume of circulating blood or excess cellular fluid in the body. જરૂર હોય એની કરતા ઓછું પાણી અથવા બ્લડ શરીરમાં ઓછું થાય એને કહેવાય હાઇપોવોલ્યુમિયા. હાઇપો એટલે ઓછું, વોલ્યુમ એટલે હોવું જોઈએ એની કરતા વોલ્યુમ ઓછું એટલે હાઇપોવોલ્યુમ. COPD. It is a progressive inflammatory lungs disease. Two primary conditions include emphysema and chronic bronchitis. Cause is a long-time chronic smoker and air pollution. શું છે? પ્રોગ્રેસિવ ઇન્ફ્લામેટરી લંગ્સ ડિઝીઝ છે. બે પ્રકારની વસ્તુ ખાસ જોવા મળે છે. એક છે એમ્ફીસીમા અને બીજું છે ક્રોનિક બ્રોન્કાઇટિસ. અને એનું મેઇન કોઝ શું છે? ચેઇન સ્મોકર હોય ને એને COPD આવવાની શક્યતા સૌથી વધુ છે. તો કંટાળી નથી ગયા ને? લેપ્રોટોમી. It is a surgical procedure that making a large incision in the abdomen to open peritoneal cavity. જો આવું લાર્જ ઇન્સિઝન અહીંથી લઈને નીચે સુધીનો મૂકે અને પેરિટોનિયલ કેવિટીના ઓર્ગનને તપાસ કરે, અંદર શું પ્રોબ્લેમ છે એ જોવા જે સર્જરી કરે એને કહેવાય લેપ્રોટોમી. Asthma, chronic respiratory disease that inflame and narrow airway in the lung. Narrow કરે એટલે સાંકડો બને છે, એ અસ્થમા. ડાયાબિટીસ મેલાઇટસ શું છે? It is a chronic metabolic condition. કેવી છે? Metabolic condition where body cannot process sugar due to lacking of insulin hormone. Insulin hormone या तो उत्पन्न થતું અથવા તો insulin hormone છે એ શુગર ને મેનેજ નથી કરી શકતું, એને લીધે બોડીની અંદર શુગર વધે છે. એને કહીએ છીએ ને આપણે ડાયાબિટીસ મેલાઇટસ. DM કરી આપી. Systemic lupus erythematosus. Systemic lupus erythematosus, SLE. શું છે? It is a chronic autoimmune disease in which body's own immune system attack healthy tissue and organs. ઘર ફૂટે ઘર જાય. આપણી સેનાના સૈનિકો બાંધવા માંડે અંદરો અંદર. WBC. એને કહેવાય systemic lupus erythematosus. It is a chronic autoimmune disease in which body's own immune system attacks healthy tissue and organs. Have you heard? Now, cerebrovascular accident. Motor halaman accident થાય એને નથી કહેતા. Cerebrovascular accident શું કહે છે? CVA. It is medical emergency when blood flow to a part of brain is obstructed or reduced. Brain tissue not get proper oxygen, so brain cells rapidly die. માથાની અંદરની કોઈ પણ આર્ટરી છે એ લોજ લઈ જતી હોય અને જે તે જગ્યાને પહોંચાડતી હોય, સેન્ટરો બધા આપણે અહીંયા છે અને એ બ્લોક થાય અથવા તો બ્રશ થાય એટલે એ જગ્યાને ન અપાડે એટલે એ બ્રેન સેલ ડાઉન થાય, એને કહેવાય CVA અથવા સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ. ગાઉ જો છે ત્યાં જોવા મળે પગના અંગૂઠામાં. જો અંગૂઠાનો આકાર જોઈ લો, આવો જોવા મળે ગાઉ. પહેલી અસર ત્યાં, એવું નથી કે ત્યાં બીજે. It is a painful inflammatory condition of joint
due to excess uric acid. શું છે ગાઉટમાં? યુરિક એસિડનું પ્રમાણ વધવાથી કયો રોગ થાય? ગાઉટ. In the joint, severe joint pain, swelling and redness can see mostly affect big toe, but can also disturb ankle, knee, elbow and wrist. એવું નથી, પણ આ તો સ્પેસિફિક છે big toe પગનો. Peptic ulcer. It is an open sore developed on the inside lining of stomach, gastric ulcer and upper portion of the small intestine, duodenum. So, આ સ્ટમક છે. સ્ટમકની ઇન્ટરનલ લાઇનમાં ક્યાંય જોવા મળે અલ્સર ફોર્મેશન, તો એને કહેવાય ગેસ્ટ્રિક અલ્સર. બરાબર છે, એને કહેવાય ગેસ્ટ્રિક અલ્સર. પણ આવી ને આવી વસ્તુ, આંતરડાનો પહેલો સી આંતરનો ભાગ એટલે ડિયોડિનમ, ડિયોડિનમ એમાં જોવા મળે તો એને કહેવાય ડિયોડિનલ અલ્સર. એનો ચેન્જ છે. આ જો ગેસ્ટ્રિક અલ્સર હોય ને તો જમ્યા પછી તરત દુખે, અને ડિયોડિનલ અલ્સર હોય તો જમ્યા પછી કલાક રહીને દુખે, કારણ કે ખોરાક હલવાય સ્ટમકમાં કલાક જેવું રહે પછી ડિયોડિનમમાં જાય ને, જેવું ડિયોડિનમમાં જાય એટલે વોમિટિંગ, નોઝિયા થવા માંડે, બર્નિંગ થવા માંડે. આ સિગ્નિફિકન્ટ ચેન્જ છે. તો પેપ્ટિક અલ્સર, આટલી બધી જ વસ્તુ તમને લોંગ ક્વેશ્ચનમાં પૂછી શકે, તમને ટર્મિનોલોજી ડિફાઇન 12 માર્કમાં પૂછી શકે, મોટા ક્વેશ્ચનમાં 2 માર્કમાં પહેલો ક્વેશ્ચન છે એ આવી શકે. કોઈ પણ વસ્તુ જેટલી હોય એટલી શક્ય તમને આપી છે. વધુ લોકોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે પછી મેડિકલ સર્જિકલ નર્સિંગ 2 બધાના જ હું ડેફિનેશન ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર થી મૂકવાનો છું. એટલે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સિનિયરો થર્ડ યર વાળા, તમારા જુનિયરો ફર્સ્ટ યર વાળાને કહો ચેનલ સબસ્ક્રાઇબ કરે, અને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને WhatsApp ચેનલની આપેલી છે, તો એમાંય જોડાઓ જેથી તમારું નોલેજ વધતું રહે. હર હર મહાદેવ.